નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં છે. ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળની અનેક સોસાયટીઓની મુલાકાતે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. વેરાવળ શહેરની સાહિગ્રા સોસાયટીમાં ગઈકાલે 2 યુવાનોનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. વેરાવળ શહેરની જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિઝામ બેકરી વિસ્તારમાં આવેલ સાહિગ્રા સોસાયટી, મહેક સ્કૂલ, વોર્ડ 6 અને 7 સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. સોસાયટીમાં ખુલ્લી ગટરો તેમજ જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસરને વેરાવળ શહેરની ખુલ્લી ગટરો બંધ કરવા સૂચન કર્યા હતા. આ વોર્ડ નંબર 5 અને 6 જે છે એમાં પાણી ભરાવાની સમસ્યા છે, કાયમી સમસ્યા છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ આ વોર્ડની મેં લગભગ રોજ 2 વાર હું અહીંયા આવેલો છું આખું અઠવાડિયું. જે કાંઈ પણ પ્રી મોન્સૂનમાં જે ગટરો, કાંસ, મોટા ઓકળા જે દરિયામાં જાય છે એ તમામ આપણે સાફ કરાવ્યા. નગરપાલિકાને જ્યાં ઇસ્યુ હતા, વાહનો, જેટિંગ મશીન, મોટા હિટાચી પણ આપણે આપ્યા અને સાફ કરાવ્યા. એમાં આપણા કોર્પોરેશન તમામ એના સાક્ષી છે. પરંતુ અત્યારે વરસાદના કારણે જે આપણે કામ કર્યું હતું, આપ જોવો છો, આપ બતાવે છે આ લોકો કે જે કાંઈ પણ જે અત્યારે વરસાદ તણાઈને જે કચરો આવે તો એ બધું અહીં ભરાઈ જાય એટલે પાછું હોતું ને બ્લોક થઈ જાય, જેના કારણે પાણીને ઓસરવામાં થોડી તકલીફ ઊભી થાય છે. બીજું, જે ફોર્સથી પાણી આવે છે એનું એક કાયમી નિરાકરણ કે ભાઈ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવીએ કે બહારથી એને પેરેલલ કોઈ હાઈવેને પેરેલલ બનાવે તો એ પ્રમાણેનો પ્રોજેક્ટ એક હોવો જોઈએ. પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકાએ બનાવ્યો છે, એમના સીઓએ કીધું હમણાં, અને સીઓએ એવું જણાવ્યું કે અમે પ્રોજેક્ટ ઓલરેડી સેન્કશન માટે ઉપર જીડીસીમાં મોકલી આપ્યો છે. એટલે એ આશ્વસ્ત છે કે ભાઈ અમારો ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્કશન થઈ જશે. જો એ પ્રોજેક્ટ થાય તો એને જે કાંઈ છે એટલું રાહત થાય. બીજી જે અહીંયા કાયમી જે આ ખુલ્લી ગટરો છે એ આ ચોકઅપ થઈ જાય છે તો એના માટેનું જે કંઈ પણ એને આયોજન કરવાનું થાય, જે રજૂઆતો કરે છે, તો 15 દિવસમાં મેં સૂચના કે 15 દિવસ, કારણ કે પછી આખું વર્ષમાં કામ પૂરું કરવું, 15 દિવસમાં એનો પ્રોજેક્ટ, કેસ સ્ટડી, જે કંઈ પણ લેવલે મંજૂરી લેવાની લઈ અને કરે અને એ પ્રોજેક્ટ જો સરકારશ્રીમાં મોકલશે તો 100% સરકારશ્રીમાં કોઈ બીજી કોઈ અડચણ હોતી જ નથી. તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ ક્વેરી મંજૂર થઈ જ જાય છે. તો એ જે આ રજૂઆત કરે છે કે અહીંથી એક જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે, તો એ જો પ્રોજેક્ટ એ 15 દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી સીધું દરિયામાં વયું જાય અને બહારનો કચરો એમાં ના આવે એવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. અન્યથા આ વિસ્તારમાં આ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે વોટરવે છે એ બધા આખા ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયા છે. પાણી જે ઝડપે નીકળતું નથી. તો એ વોટરવે ક્લિયર આપણે કરાવશું, પણ એ સિવાયનું પાણી આવે તો ક્યાંથી નીકળશે? તેના માટે એને પેરેલલ બીજી કોઈ વ્યવસ્થા નગરપાલિકાએ કર્યું છે એવું મારું માનવું છે અને મેં સૂચના પણ એને આપી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.